ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર। મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું પેજ નંબર 92 ઉપર ઉદાહરણ નંબર 21। લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 20નો અભ્યાસ કર્યો હતો। આજે આપણે ઉદાહરણ 21ની વાત કરવાની છે। આંકડાશાસ્ત્રના ભાગ 1ના પેજ નંબર 92 ઉપર આપણને ઉદાહરણ 21મું આપેલું છે, જેમાં આપણે ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરવાની છે। તો મિત્રો આવો આપણે અભ્યાસ કરીએ ક્રમાંક સહસંબંધાંક, જેની અંદર આપણે મિત્રો આજે એવી વાત વિશે ભણવાનું છે કે જેની અંદર અવલોકનમાં ગાંઠ હોય। તો ગાંઠ એટલે શું? તો કે જ્યારે કોઈ એક ચલની અંદર આપેલા જે અવલોકનો છે એ અવલોકનમાં બે કે તેથી વધારે અવલોકનો સમાન હોય ત્યારે એવા સંજોગોમાં અવલોકનમાં ગાંઠ છે તેમ કહેવાય। તો આજે આપણે અભ્યાસ કરવાનો છે કે જેની અંદર એકને એક અવલોકન બે કે તેથી વધુ વખત પુનરાવર્તન થતું હોય એવા સંજોગોમાં ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કઈ રીતના હાથ ધરવી તેનો આપણે આજે અભ્યાસ કરીશું। તો જેની અંદર આપણને એક્સનું કોલમ અને વાયનું કોલમ બે કોલમો આપવામાં આવેલા છે। ઉદાહરણ 21 પેજ નંબર 92 ઉપર આપણને ઉદાહરણ 21 આપેલું છે, જેની અંદર આપણે રકમ ઉદાહરણ 5ની લેવાની છે, પણ એની અંદર આપણે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે। તો સૌપ્રથમ એક્સ અને વાયના કોલમો આપણે ઊભી હરોળમાં લખીશું। એક્સના કોલમની અંદર આપણને આપેલા છે 25, 38, 30, 28, 34, 40, 36। જ્યારે વાયના કોલમની અંદર આપણને આપ્યું છે 65, 75, 68, 70, 72, 79 અને 75। એકવાર મિત્રો અવલોકનો ચેક કરી લેવા પરીક્ષાની અંદર। એક્સના કોલમમાં 25, 38, 30, 28, 34, 40 અને 36, જ્યારે વાયના કોલમમાં 65, 75, 68, 70, 72, 79 અને 75। અહીંયા આપણે જોઈ શકીએ કે રકમની અંદર જે આપણને વાયનું કોલમ આપ્યું છે એ વાયના કોલમમાં 75 છે એ બે વાર રિપીટ થાય છે। તો આને અવલોકનમાં ગાંઠ છે એમ કહેવાય। એકનું એક અવલોકન બે વાર રિપીટ થતું હોય ત્યારે અવલોકનમાં ગાંઠ છે એવું આપણે કહીશું। તો હવે સૌપ્રથમ આપણે અહીં આપણે રેન્કિંગ કરવાનું છે। એક્સના કોલમ ઉપરથી આપણે નવું કોલમ તૈયાર કરીશું, જે છે RX, રેન્ક ઓફ એક્સ। તો એક્સના કોલમમાં સૌથી જે હાઈએસ્ટ છે એને આપણે પહેલો ક્રમ આપીશું। તો સૌથી હાઈએસ્ટ 40 છે એને આપણે પહેલો રેન્ક આપીશું। ત્યાર પછી 38 છે એને બીજો રેન્ક આપીશું। ત્યાર પછી 36 છે એને ત્રીજો રેન્ક આપીશું। 34 એ ચોથો રેન્ક આપીશું। 30 એ પાંચમો રેન્ક આપીશું। 28 એ છઠ્ઠો રેન્ક આપીશું અને 25 એ સાતમો રેન્ક આપીશું। તો આ રીતના રેન્કિંગ કરવાનું છે। એક્સના કોલમ ઉપરથી આરએક્સનું કોલમ તૈયાર કર્યું। એવી જ રીતના મિત્રો આપણે વાયના કોલમ ઉપરથી આરવાયનું કોલમ બનાવીશું, જેને કહેવાય રેન્ક ઓફ વાય। તો આરવાયનું કોલમ આપણે જોઈએ તો જેની અંદર સૌથી હાઈએસ્ટ 79 છે, તો 79 એ પહેલો ક્રમ આપીશું। ત્યાર પછી 75 જે બે વાર રિપીટ થાય છે। જ્યારે આવા સંજોગોની અંદર બે વાર અવલોકન રિપીટ થતું હોય ત્યારે એવરેજ લેવી જોશે। હવે એક ક્રમ દેવાઈ ગયો છે, આપણે ક્રમ બીજો પહોંચ્યા છીએ તો એવરેજ લેવી જોશે। તો 75 બે વાર છે, બરાબર, 75 બે વાર છે। તો ક્રમ એક દેવાઈ ગયો છે, બે ક્રમ આપણે પહોંચ્યા છીએ। તો એવા સંજોગોમાં 2 અને 3 ક્રમની એવરેજ લેવાની। 2 + 3 5 અને 5નો ભાગાકાર 2 જોડે કરો એટલે 2.5 મળશે। તો આવા સંજોગોમાં જ્યારે એક અવલોકન બે વાર રિપીટ થતું હોય ત્યારે આ રીતના બે ક્રમની એવરેજ આપણને 2.5 મળી। તો બંનેની સામે 2.5 મૂકીશું। ચલો મિત્રો
અહીંયા આપણે એક ક્રમ દઈ દીધો, બીજો અને ત્રીજો ક્રમ દેવાઈ ગયો. હવે આપણે ચોથો ક્રમ પહોંચ્યા છીએ, તો 72 ચોથો ક્રમ આપીશું, 70 પાંચમો ક્રમ આપીશું, 68 છઠ્ઠો ક્રમ આપીશું અને 65 સાતમો ક્રમ આપીશું. તો આ થયું આપણું રેન્કિંગ. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે સૌપ્રથમ પહેલા ડીનું કોલમ બનાવીશું. ડી એટલે થશે RX - RY. ડીનું કોલમ બનાવીશું. ડી એટલે ડિફરન્સ, ડિફરન્સ એટલે તફાવત. RX માંથી RY ની કિંમત બાદ કરીશું. 7 માંથી 7 જાય તો 0, 2 માંથી 2.5 જાય તો -0.5, 5 માંથી 6 જાય -1, 6 માંથી 5 જાય +1, 4 માંથી 4 જાય 0, 1 માંથી 1 જાય 0, 3 માંથી 2.5 જાય 0.5. એવો નિયમ છે કે ડીના ટોટલ હંમેશા 0 થઈ જવો જોઈએ. સિગ્મા ડીની કિંમત હંમેશા 0 મળી જવી જોઈએ. તો આપ જોઈ શકો છો 0.5 અને 1 એટલે -1.5 થશે અને અહીંયા 1 અને 0.5 + 1.5 થશે. વચ્ચે ઓછે 2 કેન્સલ થાય, જવાબ 0 આવે. જો 0 આવે તો સમજવું તમારું રેન્કિંગ અને બાદબાકી સાચી છે. જો અહીંયા 0 ન મળતો હોય તો સમજવાનું કે તમારી ગણતરી ક્યાંક ખોટી છે. ત્યાર પછી આપણે ડી સ્ક્વેરનું કોલમ તૈયાર કરીશું. 0 નો વર્ગ કરીશું તો 0 થશે, 0.5 નો વર્ગ થશે 0.25, -1 નો વર્ગ થશે +1, +1 નો વર્ગ થાય 1, 0, 0, 0.25. એટલે ટોટલ આપણને આનો મળશે 0.25 ને 0.25 એટલે 8 ઈ 1 રૂપિયો અને 2 રૂપિયા એટલે ટોટલ 2.5 આવશે. સિગ્મા ડી સ્ક્વેર = 2.5. તો અહીંયા આપણને સિગ્મા ડી સ્ક્વેરની કિંમત મળી 2.5. જ્યારે અવલોકનમાં ગાંઠ હોય એવા સંજોગોની અંદર એક કોષ્ટક આપણે વધારે તૈયાર કરીશું. હવે આપણે શોધીશું જે અવલોકન રિપીટ થાય છે એનું કરેક્શન ફેક્ટર. કરેક્શન ફેક્ટર એટલે જે કંઈ પણ અવલોકન છે એનો સુધારો આપણે શોધીશું. એના માટે એક નાનકડું નવું કોષ્ટક આપણે તૈયાર કરવાનું છે. એ આ રીતના આપણે બનાવીશું. સૌપ્રથમ રિપીટેડ ઓબ્ઝર્વેશન, ત્યાર પછી એ કેટલી વાર રિપીટ થાય તે, અને ત્યાર પછી એનું CF. CFનું સૂત્ર છે એમનો ઘન -m/12. આ એનું CF ગણવાનું સૂત્ર છે. આની અંદર હવે આપણે કિંમત મૂકીશું. તો એની અંદર રિપીટેડ ઓબ્ઝર્વેશન, જે અવલોકન રિપીટ થાય છે એ અવલોકન છે 75, એટલે અહીંયા લખવાના 75. ત્યાર પછી એમનો મતલબ થાય રિપીટેશન કેટલી વાર થાય છે. 75નું રિપીટેશન કેટલી વાર થાય છે તો કે 75નું પુનરાવર્તન 2 વાર થાય છે, એટલે એમ તરીકે 2 લેવાશે. હવે આ સૂત્રમાં તમારે એમની કિંમત 2 મૂકવાની છે. તો 2 નો ઘન -2/12, તો 2 નો ઘન થાય 8, 8 માંથી 2 બાદ છેદમાં 12, તો 6/12 એટલે જવાબ આવશે 0.5. એનો મતલબ થશે તમારું જે CF છે, તમારી દાખલાની ગણતરીમાં જે CF તમારે જે ઉપયોગમાં લેવાનો છે એની કિંમત તમને મળી 0.5. CFનો મતલબ થશે કરેક્શન ફેક્ટર. હવે આપણે ક્રમાંક સહસંબંધાંક ગણવાનું સૂત્ર મૂકીશું. એ સૂત્ર આવું કંઈક છે, R = 1 - 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર વત્તા CF અપોન n × n² -1. આ સૂત્રની અંદર મિત્રો આપણે કિંમત મૂકવાની છે. આ ક્રમાંક સહસંબંધાંક ગણવાનું રિપીટેશન થતું હોય એનું સૂત્ર છે, જેની અંદર 1 એમનેમ રાખીશું, ઠેઠ સુધી 1 ને ટચ નહીં કરીએ. આખું સાદુરૂપ દેવાઈ જાય પછી જ આપણે 1 ધ્યાનમાં લઈશું. આની અંદર કિંમત મૂકીએ તો 1 - 6 આપણને સિગ્મા ડી સ્ક્વેરની કિંમત અહીંયા 2.5 મળી છે, CF 0.5 મળી. 2.5 વત્તા 0.5, એનની કિંમત જોઈએ તો અવલોકનો રકમમાં આપણને કેટલા આપ્યા છે તો કે અવલોકનો આપણને 7 આપ્યા છે, એટલે n તરીકે 7 લેવાશે. 7નો વર્ગ -1. હવે આનું આપણે સાદુરૂપ આપીશું તો 2.5 માં 0.5 ઉમેરો તો 3 થાય. 3 નો 6 હારે ગુણાકાર કરો એટલે 18 થાય.
7મો વર્ગ 49 થાય, 49માંથી 1 બાદ કરો તો 48 થાય, 48ને 7 વડે ગુણશો એટલે એ થશે 336। હવે આપણે 18નો ભાગાકાર 336 જોડે કરવાનો છે, તો 18 ભાગ્યા 336 કરશો ત્યારે ઈ કિંમત મળશે 0.05 અને આનો ફાઇનલ જવાબ આવશે 0.95। રૂપિયામાંથી 0.05 બાદ કરશો એટલે જવાબ તમારો આવશે 0.95। તો આ આપણો ક્રમાંક સહસંબંધાંક થયો। આ એક એવી રીત હતી કે જેની અંદર અવલોકન 2 વાર રિપીટ થાય છે, એકનું એક અવલોકન 2 વખત પુનરાવર્તન પામે છે। આ ઊભા કોલમની અંદર જોવાનું છે, જો એક કરતાં વધારે વાર અવલોકન રિપીટ થતો હોય તો એવા સંજોગોની અંદર ક્રમની પણ સરેરાશ લેવી પડે અને કરેક્શન ફેક્ટર શોધીને તમારે સૂત્રમાં કમ્પલસરી CF ઉમેરવી પડે। તો આ જોયું આપણે ઉદાહરણ નંબર 21। હવે આપણે ચર્ચા કરીશું ઉદાહરણ નંબર 22ની। ઉદાહરણ 22 પેજ નંબર 94। જેની અંદર મિત્રો આપણને રકમની અંદર અર્થશાસ્ત્રમાં ગુણ અને નૃત્ય કલામાં ગુણ એવા 2 ગુણ વિશે માહિતી આપવામાં આવેલી છે। જેની અંદર આપણને રકમની અંદર 3 લીટીની જે સ્ટાર્ટિંગમાં રકમ આપી છે એમાં એન્ડિંગ પોર્શનમાં સૌથી છેલ્લી લાઇનમાં આપણને સ્પષ્ટ શબ્દમાં કહેવામાં આવેલું છે કે ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરો। તો આવા સંજોગોમાં પહેલાં આપણે એ જાણવું પડે કે ખાલી સહસંબંધાંક ગણવાનો છે તો આપણે આની પહેલાં કાર્લ પિયર્સનની રીતના જે દાખલા ગણ્યા એ પ્રમાણે, અને જો ક્રમાંક સહસંબંધાંક કહીએ તો કમ્પલસરી એ દાખલાની ગણતરી ક્રમાંક સહસંબંધાંકથી જ કરવી પડે। તો અહીંયા આપણને જે અર્થશાસ્ત્રમાં ગુણ આપ્યા છે એ આપણો x થશે અને નૃત્ય કલામાં જે ગુણ આપ્યા છે એ આપણો ચલ y થશે। તો 2 ચલ વિશેની માહિતી આપેલી છે, એમાં પહેલો ચલ છે એને આપણે x વડે દર્શાવીશું, બીજો ચલ છે એને y વડે દર્શાવીશું, ત્યાર પછી આપણે રેન્કિંગ કરીશું, xને રેન્કિંગ કરીને rx, yનું રેન્કિંગ કરીને ry, ત્યાર પછી d નું કોલમ બનાવીશું, d એટલે rx માઇનસ ry, અને ત્યાર પછી d નો વર્ગ કરીશું। ચલો આની અંદર આપણે કિંમત લખીએ તો x ની કોલમની અંદર આપણને કિંમતો અવલોકનો આપવામાં આવેલા છે 60, 30, 10, 20, 30, 50, 30, 40, ટોટલ આપણને 8 અવલોકનો રકમની અંદર દેવામાં આવ્યા છે। ત્યાર પછી વાયના કોલમની વાત કરીએ તો એની અંદર 80, 20, 60, 40, 12, 28, 20, 15, તો પેલા ક્રમાંક સહસંબંધાંક ગણતા હોય ત્યારે એ ચેક કરી લેશું કે અવલોકન કોઈ રિપીટ થાય છે તો કે યસ। રકમની અંદર x ના કોલમની અંદર 30 છે એ 3 વાર રિપીટ થાય છે, જ્યારે y ના કોલમની અંદર 20 છે એ 2 વાર રિપીટ થાય છે। બરાબર છે મિત્રો? તો પહેલા આવી રીતના નિશાનીઓ કરી લેવી। બરાબર, 30 3 વાર રિપીટ થાય છે એની ઉપર મેં સર્કલ કર્યા છે, y ના કોલમમાં 20 2 વાર રિપીટ થાય છે એની ઉપર પણ મેં સર્કલ કર્યા છે। હવે મિત્રો આપણે દાખલાની અંદર રેન્કિંગ કરીશું તો x ના કોલમ ઉપરથી rx નું કોલમ તૈયાર કરીશું। તો x ના કોલમમાં સૌથી હાઈએસ્ટ વેલ્યુ 60 છે, 60 એ પહેલો ક્રમ આપીશું,
પછી 50 બીજો ક્રમ, 40 ત્રીજો ક્રમ, પહેલો બીજો ને ત્રીજો ક્રમ દેવાઈ ગયો। હવે આપણે ક્રમ ચોથો પહોંચ્યા છીએ અને 30નો વારો છે। 3 વાર રિપીટ થાય છે। 30 કેટલી વાર રિપીટ થાય છે? 3 વાર। તો 3 વાર રિપીટ થાય છે, એની એવરેજ લેવી પડે। પહેલો ક્રમ દેવાઈ ગયો, બીજો ક્રમ દેવાઈ ગયો, ત્રીજો ક્રમ દેવાઈ ગયો, હવે ક્રમ આપણે ચોથો પહોંચ્યા છીએ તો એવરેજ લેવાશે 4 + 5 + 6 ડિવાઇડેડ બાય 3 બરાબર। 3 ક્રમ છે એટલે ડિવાઇડેશન 3 જોડે થશે। 4 ને 5 9 6 15નો 3 જોડે ભાગાકાર કરો એટલે એવરેજ 5 મળે। તેનો મતલબ એમ થશે બધા 30ની સામે 5 મૂકવાના બરાબર। 3 3 30 છે એની સામે 5 મૂક્યા। હવે 4 ક્રમ દેવાઈ ગયો, 5 ક્રમ દેવાઈ ગયો, 6 ક્રમ દેવાઈ ગયો। હવે 7મો ક્રમ આપણે પહોંચ્યા છીએ તો 7મો દેશું 20 ને અને 8મો દેશું 10 ને। તો આ રીતના રેન્કિંગ થાય જ્યારે રિપીટેશન થતું હોય ત્યારે। એવી જ રીતના વાયના કોલમની અંદર સૌથી હાઈએસ્ટ 80 છે તો 80 એ પહેલો ક્રમ આપીશું, પછી 60 એ બીજો ક્રમ આપીશું, 40 એ ત્રીજો ક્રમ આપીશું, 28 એ ચોથો ક્રમ આપીશું। હવે વારો 20નો છે અને 2 વાર રિપીટ થાય છે તો એની એવરેજ લેવી પડે। 4 સુધીના ક્રમ દેવાઈ ગયા છીએ, 5મો ક્રમ પહોંચ્યા છીએ તો 5 + 6 ડિવાઇડેડ બાય 2 તો 5 ને 6 11 ભાગ્યા 2 એટલે એવરેજ આવશે 5.5 એવરેજ આવશે 5.5 તો બંનેની સામે 5.5 મૂકવાના। અહીંયા પણ 5.5 અને અહીંયા પણ 5.5। હવે જો 5 ક્રમ દેવાઈ ગયો, 6 ક્રમ દેવાઈ ગયો, 7મો ક્રમ પહોંચ્યા છીએ તો 7મો ક્રમ કોને આપીશું તો કે 15 ને અને 8મો ક્રમ કોને આપીશું તો કે 12 ને। તો આ રેન્કિંગ થયું। આ રીતના રેન્કિંગ કરવાનું। હવે ડી નું કોલમ બનાવીશું। 1 માંથી 1 જાય તો 0, 5 માંથી 5.5 જાય તો -0.5, 8 માંથી 2 જાય તો 6, 7 માંથી 3 જાય તો 4, 5 માંથી 8 જાય તો -3, 2 માંથી 4 જાય તો -2, 5 માંથી 5.5 જાય તો -0.5 અને 3 માંથી 7 જાય તો -4। સિગ્મા ડી 0 થઈ જવો જોઈએ। ચેક કરી લે એકવાર। 6 4 10 પ્લસ વાળી સંખ્યા 10 મળે છે, માઇનસ વાળી જોઈએ તો 3 ને 2 5 ને 4 9, 8 ને 8 રૂપિયો, 10 માંથી 10 જાય તો 0। આપણી ગણતરી સાચી છે। હવે ડી નો વર્ગ કરીશું તો 0 નો વર્ગ 0, પછી 0.25, 6 નો વર્ગ 36, 4 નો વર્ગ 16, -3 નો વર્ગ 9, -2 નો વર્ગ 4, પછી 0.25 અને -4 નો વર્ગ થશે 16। હવે આનો સરવાળો કરવાનો છે, એને કહેશું સિગ્મા ડી સ્ક્વેર। તો આનો ટોટલ મારશું તો 8 નો 8 રૂપિયો, રૂપિયો આ થઈ જાય છે 36 ને 1 37, 37 માં 16 ઉમેરો, 47 ને 6 53, 53 માં 9 નાખો એટલે 62, 62 ને 4 66 અને 66 ની અંદર 16 નાખવાના છે, 76 ને 6 બીજા એટલે 82 ટોટલ થશે 82। 0.25, 6 નો 36, 4 નો 16, 3 નો 9, 2 નો 4, 0.25, 4 નો 16, સોરી 0.25, 0.25 રૂપિયો નહીં થાય, 8 નો થશે એટલે ટોટલ 82 નહીં થાય, 81.5 સરવાળો થશે। તમારે તો કેલ્ક્યુલેટરમાં કરવાનો છે, આ બધાનો સરવાળો થશે 81.5। હવે આપણે શોધીશું ઈ છે કરેક્શન ફેક્ટર। તો સૌપ્રથમ કરેક્શન ફેક્ટરમાં રિપીટેડ ઓબ્ઝર્વેશન એમ અને સીએફ નું સૂત્ર છે m નો ઘન -m/12। આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીશું, જેમાં રિપીટેડ ઓબ્ઝર્વેશન છે 30, જે કેટલી વાર રિપીટ થાય છે 3 વાર। તો આમાં કિંમત મૂકો તો 3 નો ઘન -3/12, 3 નો ઘન થાય 27, 27 માંથી 3 જાય એટલે 24, 24 નો 12 વડે ભાગાકાર કરો એટલે 2,
ટૂંકમાં 30નું કરેક્શન ફેક્ટર આપણને 2 મળશે. એવી જ રીતના 20 છે તો 20નું કરેક્શન ફેક્ટર તો 20 છે એ 2 વાર રિપીટ થાય છે તો 2 નો ઘન -2 અપોન 12. 2 નો ઘન 8 થશે. 8 માંથી 2 જાય તો 6. 6 ને 12 વડે ભાંગો એટલે એ થશે 98. એટલે ટોટલ CF તમને મળશે 2.5. બરાબર. 2 માં 0.5 ઉમેરો તો કટલ કરેક્શન ફેક્ટરની કિંમત આપણને મળશે 2.5. હવે આપણે શોધીશું ક્રમાંક સહસંબંધાંક જેને આપણે કહીએ છીએ R, જેનું સૂત્ર છે 1 - 6 કાઉન્સમાં સિગ્મા d² વત્તા CF અપોન n ઇન્ટુ n² - 1. આ સૂત્રની અંદર મિત્રો આપણે કિંમત મૂકવાની છે તો 1 - 6 સિગ્મા d² 81.5 છે. CF ની કિંમત 2.5 છે. n તરીકે 8 છે. હવે આનું સાદુરૂપ આપો તો 81.5 માં 2.5 ઉમેરો એટલે પહેલાં તો 8 આનો પૂરો થઈ જાય 82 ને 2 84. 84 ગુણ્યા 6 8નો વર્ગ 64. 64 માંથી 1 જાય તો 63. 84 નો 6 સાથે ગુણાકાર કરશો એટલે એ થશે 504 અને 8 નો 63 સાથે ગુણાકાર કરશો તો એ પણ થશે 504. 504 ને 504 વડે ભાંગો એટલે રૂપિયો આવે અને રૂપિયામાંથી રૂપિયો જાય તો જવાબ 0 આવે. તો આપણો ક્રમાંક સહસંબંધાંક અહીંયા મળ્યો 0. બહુ સ્વાભાવિક છે મિત્રો કે અર્થશાસ્ત્ર અને નૃત્ય કલાને નાવા નીચોવાનો સંબંધ નથી. કારણ કે ઇકોનોમિક્સ અને ડાન્સ એવું હોય, ઇકોનોમિક્સ આવડે ને ડાન્સ આવડે ને ડાન્સ આવડે ને ઇકોનોમિક્સ આવડે, બેય વચ્ચે કોઈ જ પ્રકારનો સંબંધ નથી. કારણ કે ઇકોમાં માર્ક વધારે આવતા હોય તો ડાન્સ આવડે ને ડાન્સ સારો આવડતો હોય તો ઇકોમાં માર્ક વધારે આવે, એવું કાંઈ લેવા દેવા નથી. એટલે જવાબ 0 આવ્યો. આ બંને ચલ વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ છે. આ બંને ચલ વચ્ચે કોઈ જ પ્રકારનો રિલેશન નથી. તો કહેવાની વાત એ છે કે આ જ્યારે 0 આવે ત્યારે બંને ચલ વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ છે તેમ કહેવાય.